10 જૂન 2024ના રોજ શનિવારના દિવસે જ્યારે હું સ્કૂલમાંથી આવ્યો ત્યારે ઘરે આવ્યા પછી મને અચાનક ચક્કર આવવા માંડ્યા. પણ મારી મિસિસ મને કંઈ પૂછે તો એનો મેં ઉલટો જવાબ આપતો હતો. એટલે એમને અજુગતું લાગ્યું. મને ત્યાં બોલાવ્યો અને સમજાવ્યો કે બહુ નોર્મલ સર્જરી છે, બહુ ટેન્શન લેવા જેવું છે નહીં. અને 15 તારીખે અર્લી મોર્નિંગ સોમવારે મારી સર્જરી હતી. સર્જરી બહુ ફર્સ્ટ ક્લાસ થઈ છે. ત્યાર પછી મને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યો સર્જરી થયા પછી. તો આઈસીયુમાં સ્ટાફ અને જે ડૉક્ટર્સ હતા એકદમ ફ્રેન્ડલી અને બહુ મૂડી સ્વભાવના હતા અને એકદમ ટ્રીટમેન્ટ બહુ જબરજસ્ત કરવામાં આવી. જે વોર્ડ બોય હતા ત્યાર પછી મને 2 દિવસ પછી અહીંયા ઉપર 10th ફ્લોર પર સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો આઈસીયુમાંથી. તો અહીંયા પણ મારે બહુ સારી એવી કેર લેવામાં આવે છે અને ડૉક્ટર સ્ટાફ, મેનેજમેન્ટ સ્ટાફ અને ઓલ સ્ટાફ ખરેખર બહુ સારી એવી કેર કરી છે. અને હું અત્યારે એકદમ ફિટ એન્ડ ફાઇન છું. અત્યારે હું ચાલી શકું છું, દાદર પણ ચડી શકું છું, ઓક્સિજન લેવલ પણ મારું સારું છે અને હું સારી રીતે જમી શકું છું અને ફરી શકું છું. અત્યારે જે મને જે ટેન્શન હતું એકદમ ટેન્શનથી હું અને મારો પરિવાર એકદમ નિશ્ચિંત થઈ ગયા છે. થેન્ક યુ સો મચ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, થેન્ક યુ સો મચ. અને ખાસ ડૉક્ટર મહેશ વેંચુલકર સરનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર ચિરાગ ગુર્જર સરનો પણ ખૂબ ખૂબ આભાર.